માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી મર્ચન્ટ એસોસિએશન ખૂબ જૂની સંસ્થાઓ છે. વર્ષોથી સાથે મળીને માંડવીના વેપારીઓને સાથે રાખીને એ દિવાળીના નવા વર્ષની સ્નેહ મિલન યોજી શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરે છે. તો એ સ્નેહ મિલનમાં આજે અહીંયા ઉપસ્થિત રહી સૌ વેપારી મિત્રોને શુભકામનાઓ પાઠવી છે. આપના માધ્યમથી આપના દર્શક મિત્રોને પણ નવા વર્ષની હું શુભકામના પાઠવું છું કે આવનારું નવું વર્ષ ભગવાન શ્રી રામ સૌને સુખમય, આરોગ્યમય, સમૃદ્ધિમય અને પ્રગતિકારક રહે એવી શુભેચ્છા પણ પાઠવું છું. આપણે સૌ સાથે મળીને દિવાળી એટલે કે જ્યોત પ્રગટાવવાનો ઉત્સવ, ઘરે ઘરે દીવા પ્રગટાવવાનો, એમ દરેક વ્યક્તિની અંદર એક જ્ઞાનરૂપી જ્યોત પ્રગટે, દીવો પ્રગટે અને એ જ્યોત રૂપી જ્ઞાન આપણા દેશને, આપણા સમાજને, આપણા પરિવારને, આપણા કુટુંબને ઉપયોગી થાય એવી ભાવના પણ શુભકામના પાઠવી છે. અને સૌ ચેમ્બર ઓફ કોમર્સ અને મર્ચન્ટના સૌ આગેવાનો અને સૌ વેપારીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 5 કાર્યો કરવાના કીધા છે. એ પૈકી એક કુટુંબ પ્રબોધન છે. કુટુંબ પ્રબોધન એટલે કુટુંબની અંદર, પરિવારની અંદર સાથે બેસીને ભાવના, પ્રેમ વધારવો. તો આ દિવાળીના વર્ષે આપના માધ્યમથી દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે દરરોજ સાંજના ભાગે, રાત્રે ભાગે, જ્યારે બધા જ ઘરના પરિવારના લોકો ઘરે આવી ગયા હોય ત્યારે અડધો કલાક સૌ કોઈ મિત્રો પોતા ટીવી બંધ કરીને અને ફોન રાખી દઈને ગપસપ કરે. પરિવારની વાત, કુટુંબની વાત, પોતાના સમાજની વાત, પોતાના ગામની વાત, પોતાના દેશની વાત, જે કંઈ પણ અનુકૂળ લાગતું હોય એવી ચર્ચા અડધો કલાક ગપસપના સ્વરૂપમાં સહજ રીતે કરવાથી કુટુંબની અંદર ભાવના અને પ્રભાવ વધતું હોય છે અને એ આપણા સનાતની પરિવારની અંદર ખૂબ ઉપયોગી છે. ભારતની અંદર કુટુંબ ભાવના છે એને પ્રબળ કરવા માટેનો આ વિષય છે, કોઈ રાજકીય વિષય નથી. એટલા માટે થઈને અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કહ્યું છે કે આ અપનાવવું જોઈએ. એના ખૂબ લાંબા ફાયદાઓ છે. હમણાં થોડા દિવસો પહેલાં કેટલાક સમાચાર માધ્યમોમાં જાણવા મળ્યું કે નવયુવાન પરિવારોમાં, કુટુંબોમાં પતિ પત્ની બંને નોકરી કરતા હોય તો બાળક એકલું થતું હોય તો એની અંદરથી પિતા સમય કાઢીને પોતાના કામકાજના ધંધામાંથી, નોકરીમાંથી, વ્યવસાયમાંથી 30-40% સમય આપે છે. તો આ કુટુંબ પ્રબોધન છે. આ આવનારા દિવસોમાં હજી ઉપયોગી થાય એ માટેના વિષયની વાત મેં આજે કરી. આજથી શરૂ થતો 2082નો નવા વર્ષનો મર્ચન્ટ એસોસિએશન તરફથી તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું અને આવનારું વર્ષ લાભદાયી નીવડે, ફળદાયી નીવડે અને આરોગ્યપ્રદ નીવડે, સાથે સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બને એવી શુભેચ્છા. સર્વપ્રથમ તો આપ સૌને હું નવ વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને તમને 2 મિનિટની વાત કહેવા માંગીશ માંડવીના ઇતિહાસ ઉપર. માંડવીનો એક બહુ ગૌરવશાળી ઇતિહાસ છે અને અહીંયા કને વર્ષોથી ફોર્ટનો ધંધો બહુ જ સારી રીતે થઈ રહ્યો છે. અને આનામાં તમને એક વસ્તુ કહું તો જ્યારથી મુન્દ્રાનો અવરો વિકાસ થયો છે ત્યારથી માંડવીના પ્રજાજન બહુ પાછળ રહી ગયા છે. હું MLA સાહેબ અને આપણા MP સાહેબને એ જ વિનંતી કરીશ કે જેવી રીતે મુન્દ્રાનો વિકાસ થયો છે એનાથી પણ વિશેષ અને સારો વિકાસ માંડવીનો થાય. એ પછી પોર્ટ લેવલે હોય કે પછી આપણા એર કાર્ગોના લેવલે હોય કે ટુરિસ્ટ સેક્ટરે હોય, કેમ કે માંડવીના પ્રજાજનનો પણ પૂરો હક છે કે જેવી રીતે કચ્છનો વિકાસ થાય છે એ માંડવીનો પણ વિકાસ થાય. અને માંડવીમાં જે વર્ષોથી પરંપરા છે શિપ બિલ્ડિંગની, કે વર્ષોથી આપણે અહીંયા કને જહાજ અને વાહન બને છે સારી રીતે, એનો પણ ખૂબ જ જોરશોરથી વધારો થાય અને દેશ વિદેશમાં આપણા માંડવીના જહાજ જેમ વખણાય છે એની પ્રસિદ્ધિ આગળ વધતી રહે. અને વેપારી અને સૌ દલાલ મિત્રોને પણ હું અહીંથી નવ વર્ષની હાર્દિક શુભેચ્છા આપું છું. છેલ્લા 25 વર્ષથી અમારું સંયુક્ત રીતે આ મિલન ચાલે છે. એમાં શહેરના વેપારીઓ ઉપરાંત આમંત્રિતો, એન્જિનિયરો, ડૉક્ટરો, વકીલો પણ આવે છે. લગભગ 250ની સંખ્યા દર વર્ષે થાય છે. અત્યારે બધાને કામો એટલે અમે ઝડપથી પ્રોગ્રામ કરી લાંબા લેક્ચરો રાખતા નથી અને શહેરની સુખાકારી વધે એટલા માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને અત્યારે કહેવા જેવું એ હતું કે અત્યારે બેંકની અંદર જે ક્રાઇમ ફ્રોડ થાય છે એને કારણે વેપારીઓની જિંદગીભરની વેપારીઓ અથવા પ્રજા
અને સામાન્ય માણસો ગામડાને એની મૂડી સાફ થઈ જાય છે. હમણાં જ એક દાખલારૂપ એની ડૉક્ટરની ખાતામાંથી રૂપિયા 10,000 ઉપડી ગયા. બાકી તો બીજા ગામો દરસડી રખાતણાના ગામો વિથોણ એ બધામાંથી મોટે પાયે પૈસા ઉપડી ગયા. ઘણાય બેંકના ગ્રાહકોને ખબર પણ નથી હોતી, જે બહુ ભણેલા ન હોય, કે અમારા ખાતામાં પૈસા ગયા કે રહ્યા કે એ ખબર નથી હોતી. તો સરકાર પાસે આટલી બધી સત્તા હોય, ઇમરજન્સી ખાતા હોય અને બહુ બુદ્ધિશાળી વ્યક્તિઓ હોય, વૈજ્ઞાનિકો હોય, તો એ આ અટકાવી ન શકે. સરકાર પાસે તો ઘણું હોય, મોટા યુદ્ધો કરી શકે, મોટા બોમ્બ બનાવી શકે, મોટા પ્લેનો બનાવી શકે. તો આ ક્રાઇમ મેનેજને અટકાવી ન શકે. છેલ્લા 3 વર્ષથી આ ક્રાઇમ ચાલે છે. તો આ અટકાવી નાખવા માટે અમારી વિનંતી છે. સવાંગી વિકાસ પરિષદના સૌ મેમ્બરો છીએ. અમે માંડવી સવાંગી વિકાસ પરિષદ ઘણા વર્ષોથી માંડવીના અલગ અલગ વિકાસના કાર્યક્રમ માટે સરકાર પાસે, ગુજરાત સરકાર પાસે, કેન્દ્ર સરકાર પાસે અલગ અલગ રીતે જે માંડવીની જરૂરિયાત છે એની રજૂઆત કરીએ છીએ. હમણાં અમારો મેઇન ધ્યેય છે કે માંડવીને કેમ જલ્દીથી જલ્દી રેલવે મળે, એના માટે માંડવી વિકાસ સમિતિ ઘણો પ્રયત્ન કરી રહી છે. એના સિવાય ઘણો ટુરિઝમ માટે પણ કરી રહી છે. અલગ અલગ ઇન્ડસ્ટ્રી આવે છે એના માટે પણ કરી રહી છે. રોડ રસ્તા, પોર્ટ માટે પણ રજૂઆત કરી છે. માંડવી સવાંગી વિકાસ પરિષદ અત્યારે એ કામ કરી રહ્યું છે કે માંડવીને ફ્યુચરમાં શું જરૂર છે એની રજૂઆત પોતે ગવર્મેન્ટ પાસે કરી રહી છે. હું સૌ માંડવી વાસીઓને અને કચ્છી સૌ સમાજને હું સવાંગી વિકાસ વતી દિવાળી અને નવા વર્ષના ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. જય શ્રી કૃષ્ણ. શ્રોતા મિત્રો, હું નિલેશભાઈ શાહ, માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ પરિષદ નામની એક સંસ્થા છેલ્લા 6 વર્ષથી સ્થાપી છે. અને આ સંસ્થા સ્થાપવાનો મુખ્ય હેતુ એ છે કે માંડવીનો સર્વાંગી વિકાસ કેમ થાય, માંડવીના જે કંઈ પ્રશ્નો છે એનો ઉકેલ કેમ આવે, એના માટે અમારી પરિષદ સતત જહેમત ઉઠાવી રહી છે. ખાસ કરીને વર્ષો જૂનો પ્રશ્ન છે ચેમ્બર ઓફ કોમર્સ અને મર્ચન્ટ એસોસિએશન વર્ષોથી લગભગ 40 વર્ષથી માંડવીમાં રેલવે નથી, રેલવે માટે સતત કોશિશ કરે છે. અને રેલવે માટે અમે અમારા માંડવી વિસ્તારના લોક લડેલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા પણ સહકાર આપી રહ્યા છે. અમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ મળી આવ્યા છીએ. અને હવે અમે રેલવેના મંત્રી વૈષ્ણવ સાહેબ અને મોદી સાહેબને મળવા દિલ્હી જવાના છીએ. અને આ જે પરિષદ છે એ એક પછી એક પ્રશ્ન સોલ્વ કરે છે. માંડવીની જે પોસ્ટ ઓફિસ છે એમાં સાહેબ 8 જણાનો ક્લાર્ક જોઈએ, એનામાં માત્ર 3 જણા કામ કરી રહ્યા છે. 65,000ની વસ્તીમાં 3 પોસ્ટ ઓફિસ હતી, એમાંથી 3માં બંધ કરી નાખવામાં આવી. એક બંધ કરી નવાપરાની, ત્યાર પછી સાંજીપડીની બંધ કરી, અને ત્યાર પછી હેડ ઓફિસ ચૂંટવાઈ ગઈ. આમ માંડવીને અન્યાય ઉપર અન્યાય થતો આવે છે. 65,000ની વસ્તી માટે એક જ બારી થાય એ જરાય વ્યાજબી નથી. હમણાં જે ફ્રોડનો બનાવ હતો, માંડવી મહિલા તબીબ 10,000 રૂપિયા ઉપડી ગયા. બાજુમાં લાયજા ગામ છે ત્યાં પૈસા ઉપડ્યા. ગઈકાલે સમાચાર મળ્યા ગોધરામાંથી પૈસા ઉપડ્યા. વિથોણમાં 20 જણાના પૈસા ઉપડ્યા. નખત્રાણામાં પૈસા. આમ ફ્રોડના બનાવ બનતા રહે એટલે વેપારીઓ તો ઠીક, વેપારીઓ ચિંતાતુર બન્યા છે અને સંસ્થાઓ પણ ચિંતાતુર બની છે. અને આ પરિષદ એના માટે સક્રિય પ્રયાસ કરે છે. અને કેમ ફ્રોડ ઓછા થાય, લોકો કેમ લૂંટતા બચાય, એના માટે પરિષદ સક્રિય છે. અને મર્ચન્ટ એસોસિએશન અને સાથે રહી અને માંડવીના વિકાસ માટે પ્રયત્ન કરતા રહેશું. અસ્તુ. જય હિન્દ, જય જિનેન્દ્ર.